नमो वरियन्ताणं नमो सिद्धाणं नमो वायर्याणं नमो वज्रायाणं नमो लोये सौवसावुणं एषो पंच नमुकारो सौवपावपणासणो मंगलानं च सौवेसिं बडमं वै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलभद्राद्या जैन धर्मोस्तु मंगलम। प्रवचनનો વિષય છે એક પુણ્ય પુરુષની પરાક્રમ કથા। પ્રભુ વીરના સમયમાં બનેલી આ સત્ય ઘટના, સત્ય કથા, સાહસ કથા આવતી 24મીમાં દેવ તીર્થકૂટ નામે 22મા તીર્થંકર થનારા વીર પુરુષ અંબર ક્ષત્રિયની આ કથા એક એવા પુણ્ય પુરુષની છે કે જે તીર્થંકર બનવાના, આવતી 24મીમાં આ ધરતી ઉપર તીર્થંકર તરીકે વિચરવાના, 34 અતિશયના માલિક બનવાના, વિશ્વ માતની સમૃદ્ધિ જેના ચરણોની અંદરમાં સેવિકા બનીને રહેવાની છે અને એ આત્મા અત્યારે વૃદ્ધિ સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે એક આ ભવની અંદરમાં એક જબરજસ્ત ઐશ્વર્ય અને કીર્તિને પ્રાપ્ત કરવા માટે 7 આદેશો પરિપૂર્ણ કરવા સાહસ, પરાક્રમ, ધૈર્ય આ બધું જ બતાવે છે। પણ સાથે સાથે કેટલી તકલીફ, કેટલા સંઘર્ષો, કેટલી સ્ટ્રગલ પણ એ આત્માને કરવી પડતી હોય છે। એટલે મારી તમારી જિંદગી આમ જોવા જઈએ તો એક સ્કૂલ જેવી છે, એક વિદ્યાલય જેવી, એક સ્કૂલ જેવી। સ્કૂલની અંદરમાં જે પણ સબ્જેક્ટ ભણાવવામાં આવતા હોય ને એનું એક શેડ્યુલ ફિક્સ હોય છે। બાળકોને પહેલેથી કહી દેવાની અંદરમાં આવે કે આજે આ 7 પીરિયડ છે, આજે આ 7 સબ્જેક્ટ ભણાવવામાં આવશે। પણ આપણી જિંદગી એવી છે કે જે અનિશ્ચિત વિષયો શીખવતી વિદ્યાલય જેવી છે, સ્કૂલ જેવી છે, જ્યાં નેક્સ્ટ પીરિયડ શેનો અને કેવો હશે એની કોઈને કોઈ જ ખબર નથી હોતી। હમણાં મારી આ સ્કૂલ ચાલે છે એમાં નેક્સ્ટ પીરિયડ કેવો આવવાનો, આના પછીનો પીરિયડ, આના પછીનો ક્લાસ વર્ગ કેવો આવવાનો કોઈ ખબર નથી। સારો ખરાબ, ઉપર નીચે, શુભ અશુભ, ગમે ન ગમે, બોલાવે ન બોલાવે, અપમાન થાય, તિરસ્કાર થાય, કોઈ નક્કી નથી। શરદકુમાર ચક્રવર્તીને અચાનક શરીરમાં 16 મહારોગ પેદા થઈ ગયા, આખો પીરિયડ બદલાઈ ગયો, એક સાથે પીરિયડ પૂરો ખતમ થઈ ગયો। એટલે અનિશ્ચિત વિષયો ભણાવતી આપણી આ વિદ્યાલય જેવી જિંદગી, જ્યાં નેક્સ્ટ પીરિયડ શેનો હશે, કેવો હશે એની કોઈ જ ખબર નથી। એટલે સદૈવ તૈયાર રહેવાનું કે જે પણ સબ્જેક્ટ આવે આ સ્કૂલની લાઈફની અંદરમાં, આ જિંદગીના વિદ્યાલયની અંદરમાં જે પણ પીરિયડ ભરાવાની અંદરમાં આવશે, બસ મારે એને જીવી બતાવવાનો છે, મારે એની અંદરમાં આગળ વધવાનું છે, પાછળ વધવાની વાત નથી કરવાની। અને આ અંબર વીર પુરુષનું જીવન આખું આપણે જોઈએ, બસ એને આવી જ વિદ્યાલયમાં આગળ વધ્યા, ભણ્યા, ડિગ્રી પ્રાપ્ત કરી અને છેક તીર્થંકર પદવી સુધી પહોંચવાના। કયો પીરિયડ પછી આવશે કોઈ ખબર નથી। હમણાં મનુષ્ય હતા અને પછી મરઘા પણ એમને બનવું પડ્યું, કોઈ ખબર નથી કે કયો પીરિયડ આવવાનો છે। 2 આદેશ પરિપૂર્ણ કરી લીધા અને 2 આદેશ પરિપૂર્ણ કર્યા પછી જે વૃદ્ધિ, સમૃદ્ધિ, ઐશ્વર્ય, યશ, નામના, કીર્તિ અને એનાથી તો વધુ સર્વ સિદ્ધિદાયિકા મા ગોરખ યોગિનીના જે આશીર્વાદ પ્રાપ્ત થયા એ ધનગીરી પર્વતના શિખર ઉપર રહેનારી મા ગોરખ યોગિની અને એના જે અતૂટ આશીર્વાદ માં પણ જોતી રહી ગઈ કે આજ સુધીની અંદરમાં એક આદેશ પરિપૂર્ણ કરનારો યુવક મને પ્રાપ્ત થયો નથી। ઘણા લોકો આવતા હતા માની પાસે, અમને જિંદગી સારી જીવી છે, સમૃદ્ધિ જોઈએ છે, સંપત્તિ જોઈએ છે, માં અમને કંઈક આશીર્વાદ આપો। પણ અહીંયા સુધી પહોંચી શકે એવી કોઈ વ્યક્તિ તો મળવી જોઈએ। એટલે એક વાત સમજવા જેવી છે, સૂર્યની જેમ, સૂર્યની માફક ઘણાને ચમકવું હોય છે। बहुत लोगों की एक ख्वाहिश होती है, मुझे सूरज की तरह मेरी जिंदगी चमकनी चाहिए, दमकनी चाहिए, मेरा प्रभाव सूरज जैसा होना चाहिए, सूरज जेવો મારો પ્રભાવ પડવો જોઈએ। સૂર્યની જેમ, સૂર્યની માફક ઘણાને
ચમકવું હોય છે, પણ સાહેબ પહેલા સૂર્યની માફક જાત બાળવી પડે, સૂર્યની માફક જલવું પડે, નિયમિત બનવું પડે, નિશ્ચિત બનવું પડે, સમયસર બનવું પડે. અને સમય તમારા ઉપર સર થાય એની પહેલા તમે સમયસર થઈ જાઓ તો જ કામ લાગે. સમયસર કરવું નથી, નિશ્ચિત બનવું નથી, ગમે તારે ગમે તે કામ કરવાનું, ન સુવાનું સમય નક્કી, ન ઉઠવાનો સમય નક્કી, ન ભોજનનો સમય નક્કી, કોઈ કહેતા કોઈ નક્કી નહીં. જોઈ લો સંસારીઓની વર્તમાન જિંદગી, ઘરની અંદરમાં આ સમસ્યા છે. પાડાની જેમ સુવાનું, ગમે તારે ઉઠવાનું, ભોજનના કોઈ ઠામ ઠેકાણા નહીં, કરે તો કરે, ન કરે તો ન કરે, બહારનું ખાવાનું, અંદરનું ખાવાનું, કોઈ પણ ખાવાનું, કોઈ પણ ચાલે. સૂર્યની માફક અગર જિંદગી ચમકાવી છે તો પહેલા સૂર્યની જેમ જીવન તપાવવું પડશે. સૂર્યની જેમ જિંદગી તમારે બાળવી પડશે. જિંદગી બાળવી નથી અને સમયસર થવું નથી તો સમય પછી તમારી ઉપર સર થઈ જવાનું. જે વ્યક્તિને સમય ઉપર રાજ કરવું છે, જે વ્યક્તિને સમયના સિંહાસન ઉપર બેસી અને સમય ઉપર રાજ કરવું છે, રાજગાદી ઉપર બેસવું છે, સમયની રાજગાદી ઉપર બેસવા માટે તો ભલભલા માણસો ચાહતા હતા, પણ કોણ બેસી શક્યા છે? જે સમયસર બન્યા છે માટે. અને જોઈ લો આ અંબરને, બધું જ કામ સમયસર. હજી તો બીજો આદેશ પરિપૂર્ણ કર્યો ન કર્યો અને સીધી જ માતાને કહે છે, માં હવે નવો આદેશ આપો. ગોરખ માતાને કહેવું પડ્યું, બેટા 8 પત્નીઓ છે, ચંદ્રાવતી પણ તારી રાહ જોઈને બેઠેલી છે, જા થોડો સમય ઘરની અંદરમાં રહો, થોડો સમય ઘરની અંદરમાં શાંતિથી રહો. માં બસ તમારો આદેશ પ્રાપ્ત કરવો એ જ મારા માટે શાંતિ છે. બાકી આ જગ્યાની અંદરમાં કયો માણસ ત્રીજો આદેશ પણ પરિપૂર્ણ કરવા તૈયાર થાય? કોઈ પણ માણસ વિચારી લે. આજે આપણે આપણી જાતને સવાલ પૂછીએ કે માનો આપણને કોઈ આવી ગૌરવ યોગીની જેવી માતા મળી ગઈ અને એના 2 આદેશને પરિપૂર્ણ કર્યા પછી 8 પત્નીઓ, 2 અડધા રાજ્યોના માલિક બન્યા અને વિવિધ જાતની ઔષધિઓ મળી, વનસ્પતિઓ મળી, જડીબુટ્ટીઓ મળી, આ બાજુ અનંગ વિજેતા વરદાન મળી ગયું, આકાશગામીની વિદ્યા મળી ગઈ, રૂપ પરિવર્તન કરવાની વિદ્યા મળી ગઈ, આકર્ષણની વિદ્યા મળી ગઈ. શું જોઈએ જિંદગીમાં આનાથી વધારે જીવવા માટે? કયો માણસ આનાથી વધારે ઈચ્છા કરે? અને કોઈ પણ વિચારે, આજે હું હોઉં ને અને તમે પણ હો તો આપણે એ જ વિચારીએ, યાર 2 આદેશની અંદરમાં બધું જ મળી ગયું છે, હવે શું વધારે કરવાનું? કોણ દોડધામ કરીએ? જે છે એને ભોગવી લઈએ. અખૂટ સંપત્તિ મળી છે, અપાર ઐશ્વર્ય મળ્યું છે, ખૂટે નહીં એટલો ખજાનો ભરચક બની ગયો છે અત્યારે અંબર ક્ષત્રિય વીર પુરુષનો. એને કોઈ જરૂર નથી હવે ત્રીજો આદેશ લેવા માટે જવાની. 2 જ આદેશની અંદરમાં તો જાણે કે વિશ્વની બધી સમૃદ્ધિ એના ચરણોની અંદરમાં આવી પડી. ધારે તો કોઈને ગધેડો પણ બનાવી શકે, એને પાછો માણસ પણ બનાવી શકે. આકાશગામીની વિદ્યા પણ પ્રાપ્ત થઈ ગઈ છે. 9 વિશિષ્ટ પત્નીઓ, 2 રાજકુમારી અને બીજી શ્રેષ્ઠી પુત્રીઓ, અને એ બધાના લગ્નની અંદરમાં મળેલી જે અપાર સંપત્તિ, અપાર સમૃદ્ધિ, સંપત્તિ અને લક્ષ્મી, શું જોઈએ માણસને આનાથી વધારે? પણ નહીં. અંબર વીર ક્ષત્રિય પુરુષ એમ ચાહે છે કે કર્તવ્ય પ્રતિબદ્ધ છું, ફરજ નિષ્ઠ છું, કર્મ પરાયણ છું અને મારે આવી રીતે શાંતિથી બેસવું ન ફાવે, સમયસર થયા વગર ચાલે એમ નથી. એટલે ફરીવાર યાદ કરાવું છું કે સૂર્યની માફક ચમકવું અગર છે, બહુ લોકોની ઈચ્છા છે. આજના યુવા યુવતીઓના સપના જુઓ, કેટલા ઊંચા સપના છે. રાતોરાત ઓડી કારમાં ફરવું છે, મર્સિડીઝ કારમાં ફરવું છે, જેગુઆર કારમાં ફરવું છે, રાડોની ઘડિયાળ પહેરવી છે, સનગ્લાસ પણ વિશિષ્ટ જાતના લાવવા છે, કપડાં પણ બ્રાન્ડેડ લેવા છે. એટલે હું ઘણાને છે ને ચાલુ પ્રવચનમાં સમજાવું છું. અહીંયા ત્રિકમનગરના પ્રવચનમાં મેં લોકોને કીધું કે કિંમત જોયા વગર વસ્તુ ખરીદવી હોય તો સમય જોયા, ઘડિયાળ જોયા વગર કામ કરતા જાઓ. અગર તમારી ઈચ્છા છે ને કે આપણે બસ વસ્તુ ખરીદવી છે, કિંમત જોવાની જરૂર નથી, જે પણ કિંમતી હોય હું ખરીદી શકું છું. ₹1,00,000નો માલ હોય કે 15 લાખનો માલ હોય કે 5 લાખનો મોબાઈલ હોય કે 25 લાખનો મોબાઈલ હોય, કિંમત જોવી જ નથી. કિંમત વગરનો માલ અગર તમારે પ્રાપ્ત કરવો છે, ખરીદવો છે, પરચેસ કરવો છે તો એક જ કામ કર્યો, ઘડિયાળ જોયા વગર કામ કરો. એટલે ઘડિયાળ જોયા કામ કરવું એટલે રાત દિવસ મહેનત કરવાની, ઝઝુમવાનું, પરાક્રમ કરવાનું. ઘડિયાળ સામે નહીં જોવાનું, સુવાનો સમય થઈ ગયો, ખાવાનો સમય થઈ ગયો, હવે ઉઠવાનો સમય થઈ ગયો. નો, ઘડિયાળ જોયા વગર કામ કરો તો આવતીકાલે તમે કિંમત જોયા વગરની વસ્તુઓ ખરીદી શકશો. આ તો ઘડિયાળ સાથે ને સાથે લઈને ફરવાનું અને બસ 4 કલાક થયા ભણવાનું મૂકી દો, 1 કલાક થયા
હવે મૂકી દો, બસ હવે મોબાઈલની બહુ યાદ આવે છે, બસ મને હવે 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 છે ને થોડું ફ્રેશ થવું છે. અને 10th અને 12thમાં ભણો છો, કારકિર્દીનો સમય છે, આવતીકાલે તમારે દુનિયાની સામે જીવવું છે, તો ભણવા માટે તમારી ઘડિયાળ જોવાની જરૂર નથી. ઘડિયાળ હટાવી દો તો આવતીકાલે તમે કિંમત વગરનો માલ જીવનમાં ખરીદી શકશો. આ અંબરના જીવનમાંથી આજના યુવા યુવતીઓને આ સંદેશો પ્રાપ્ત થાય છે કે સૂર્યની માફક ચમકવું છે, તો પછી તમારે પણ તમારી જિંદગીને સૂર્યની માફક જાતને બાળવી પડશે. જાત જલાવી નથી, જાતને બાળવી નથી. અને તમે એમ ઈચ્છા રાખો કે મારી જિંદગી સૂર્યની માફક ચમકી ઉઠે, ન ચમકી ઉઠે. આ અંબરની જિંદગી જોઈ લેજો, ગોરખ માતાના દિલની અંદરમાં સ્થાન પ્રાપ્ત થઈ ગયું. આવો યુવક આટલી બધી સમૃદ્ધિ મળ્યા પછી પણ હજી મારા આદેશને પ્રાપ્ત કરવાની ઝંખના રાખે છે, ઈચ્છા વ્યક્ત કરે છે. અને માતાને કહેવું પડ્યું, બેટા થોડોક સમય આરામ કરી લો, પત્નીઓ છે એને પણ થોડોક સંતોષ આપી દો, પછી આવજે સમય થાય એટલે. અને વળી પાછો સમય થયો ન થયો, થોડો સમય પસાર થયો ન થયો, અને પોતાની પત્નીઓને કહી દીધું, દેખો માતાના સાથે સાથ આદેશ મારે પરિપૂર્ણ કરવાના છે. મેં માતાને વચન આપ્યું છે, ભલે 2 આદેશથી મારા જીવનની અંદરમાં બધું જ આવી ગયું છે, હવે મને કોઈ ઈચ્છા નથી. તમારી જેવી સુંદર પત્નીઓ મળી, આનાથી વધારે કોણ ઈચ્છા કરે? આમાંથી એકાદ પત્ની પણ કોકને મળી જાય તો એને એમ લાગે કે જિંદગી બસ આપણે જીવી લીધી, જિંદગીનું ફળ મળી ગયું. તમારા જેવી 9 પત્નીઓ જ્યારે મને પ્રાપ્ત થઈ, આટલો આપણો સરસ મજાનો પરિવાર ચાલે છે, પ્રેમાળ આપણો પરિવાર છે, કોઈ જીવનની અંદરમાં ઉણપ નથી, જીવનમાં કોઈ ખામી નથી, જીવનમાં કોઈ અધૂરપ નથી, જીવનની અંદરમાં કોઈ જ કહેતા કોઈ અપૂર્ણતા નથી, સર્વાંગ સંપૂર્ણ જીવન છે અંબરનું. બસ હવે માના આદેશને મારે પૂર્ણ કરવા છે. માને મેં વચન આપ્યું છે કે માં, તમારા સાથે સાથ આદેશને પૂર્ણ કરી અને હું તમારી ઈચ્છાને પરિપૂર્ણ કરીશ, બસ મને રજા આપો. 9 પત્નીઓ પણ કેવી સમજદાર, અમે પણ તમારી લાઈફની અંદરમાં આવી શક્યા છીએ, તમારા જેવા સુંદર પતિ અમને પ્રાપ્ત થયા, એ પણ આ માતાના આદેશના કારણે. હવે જ્યારે જીવનમાં સુખ મળ્યું તો એવા તો સેલ્ફિશ ન બનવું જોઈએ કે નહીં તમે માતાને કહી દો, હવે પછી તમે જાઓ, પાછા ક્યારે આવો, કેવી તકલીફમાં પડો, 1 વર્ષે પણ આવો, 2 વર્ષે પણ આવો અને 6 મહિને પણ આવો, પછી અમારે તમારા વગર શું કરવાનું? આવો કોઈ સ્વાર્થનો ભાવ લાયા વગર 9 પત્નીઓએ કહી દીધું, શિવાસ્તે પંથાન, ખુશીથી જાઓ. જે માતાના આદેશ દ્વારા જ અમે આજે આપણે સમૃદ્ધિ પ્રાપ્ત કરી. તમારા જેવા ઉત્તમ વીર પતિ અમને પ્રાપ્ત થયા. શું અમે એવા સ્વાર્થમાં વિચારીશું કે નહીં અમારું સુખ જોવા માટે અમે નહીં જવા દઈએ? આ કથા આપણને શીખવાડે છે કે કેટલાક સ્વાર્થના કુંડારામાં ઉભા રહી અને આપણે કેટલીક જીન શાસનની સેવા, ધર્મની સેવા, પરિવારની સેવા, સમાજની સેવા, સંઘની સેવાને આપણે ઠોકર મારી રહીએ છીએ. નહીં, બસ મારું બગડે ને. એક જ દીકરો ઘરની અંદરમાં છે, ઓનલી 1 દીકરો, પણ હોનહાર છે, પુણ્યવાન છે, તેજસ્વી છે, ભાગ્યવાન છે, ભવ્ય લલાટ લઈને આવેલો છે, અને કોઈ ઉત્તમ ગુરુ ભગવંતના પરિચયની અંદરમાં આવ્યો, સંયમ જીવનના ભાવ પેદા થયા. કદાચ સંયમ જીવન સ્વીકારે તો આવતીકાલે જીન શાસનને એક પ્રભાવક સાધુ પુરુષની પ્રાપ્તિ થવાની છે, એક પ્રભાવિકા સાધ્વીજી ભગવાનની પ્રાપ્તિ થવાની છે. પણ ત્યાં સ્વાર્થ આડો આવે, નહીં મારે તો એકનો એક જ છે, પછી મારું શું થાય? તું દીક્ષા લઈ લે તો આવતીકાલે મારા દિવસો કેવા આવે? નહીં બેટા, આપણે દીક્ષા નથી લેવાની. બેટા બિલકુલ નહીં. છોકરો કે મમ્મી હું દીક્ષા લઈને ઉજ્જવલ કાર્ય કરીશ, તમારું નામ રીપશે, પરિવારનું નામ રોશન થશે, મને જીન શાસનની સર્વાંગ સેવા કરવાનો લાભ મળશે. જવા દો. નહીં બેટા, તો અમારો એકલો જ છે, તો અમારો એકનો એક જ છે, એક લોટા બેટા હે, બેટા નહીં જાના चाहिए. આ અટકાવી દીધા એટલે શું થયું ખબર છે? આપણે આપણા સ્વાર્થના કુંડારાની અંદરમાં કેદ બની અને બહુ વિશિષ્ટ કાર્યને આપણે ના પાડી દીધી. આ 9 પત્નીઓને જોજો, એને પોતાનો સ્વાર્થ નથી વિચાર્યો, એમને પોતાના પતિના પરમાર્થને વિચાર્યો, તમારા દ્વારા કેટલા લોકોનું કલ્યાણ થશે. અને ગોરખ માતાના આદેશને પ્રાપ્ત કરવો એ તમારા માટે હવે કર્તવ્ય બની ગયું છે. જે ઉદ્દેશ તમારો હતો, વૃદ્ધિ, સમૃદ્ધિ, ઐશ્વર્ય, લક્ષ્મી પ્રાપ્ત કરવાનો, એ તો બધું જ તમને મળી ગયું છે. હવે આનાથી વધારે મળીને શું મળવાનું? પરંતુ હવે એક તમારું કર્તવ્ય છે, તમારી ફરજ છે કે તમારે સ્વાર્થ મુક્ત બની અને માતાના આદેશને પરિપૂર્ણ કરવાનો. અંબર પણ છક થઈ ગયો કે કેવી 9 પત્નીઓની સમજ, કેવી ઉદારતા, કેવી હૃદયની વિશાળતા, કેટલી વિચારોની ઊંડાણ છે કે આવું પણ વિચારી શકે છે. 8 પત્નીઓને પ્રેમ કર્યો, ખૂબ સ્નેહાધીન બનીને કીધું
ચિંતા નહીં કરતા, બસ શાંતિથી રહેજો. અમને કોઈ ડાઉટ પણ નથી, શંકા પણ નથી. તમારા જેવા વીર પુરુષ શું નથી કરી શકવાના. તમારા પરાક્રમો અમે જોયા છે અને એ જોયા પછી તો અમે તમારે વર્યા, તમારી સાથે લગ્ન કર્યા, અમે તમને પતિ તરીકે સ્વીકાર્યા, અમે તમારા જીવનની અંદરમાં આવ્યા. તમારું આ ભવ્ય પરાક્રમ, ઉદારતા, સાહસિક સ્વભાવ અને આ કર્તવ્ય પરાયણતા, આ કર્તવ્ય નિષ્ઠા, આ ફરજ નિષ્ઠા, ખુશીથી પધારો. 9 પત્નીઓએ આરતી ઉતારી, તિલક કર્યું અને એક દિવસ ગોરખ માતાના દરબારની અંદરમાં એ પર્વત ઉપર પહોંચી ગયા અને પહોંચી જઈ અને ગોરખ માતાના ચરણોની અંદરમાં સાષ્ટાંગ દંડવત કરીને કીધું, માં આવી ગયો છું, હવે ત્રીજો આદેશ મને આપો. મારે શું આપની ઈચ્છા પ્રમાણે કાર્ય કરવાનું છે, કેવી રીતે કરવાનું છે. ગોરખ યોગીની માતા પણ ખુશ થઈ ગઈ. બેટા, ખરેખર તે મારા દિલમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે અને ગુરુને દિલમાં વસાવનારા ઘણા વ્યક્તિઓ મળશે, બહુ લોકો મળશે. ઘણા લોકોએ પોતાના ગુરુને દિલમાં ધારણ કરેલા છે. રોજ સવારના ઉઠીને યાદ કરતા હશે, ખમાસણો આપતા હશે, ગુરુવંદન કરતા હશે, મોબાઈલની અંદરમાં ફોટો રાખી અને પોતાના ગુરુને મનોમન યાદ કરતા હશે. દિવસની અંદરમાં 10-15 વખત યાદ કરતા હશે. સમયે 100 વાર સંભાળું. પરંતુ ગુરુના દિલની અંદરમાં વસનારા ભક્તો, શિષ્યો બહુ ઓછા રહેલા છે. આ જ વાત કલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીએ વિતરાગ સૂત્રની અંદરમાં લખેલી છે કે તવ ચેતસી વર્તેહમ મિતિ વાર્તાપી દુર્લભા. પ્રભુ, તમારા ચિત્તની અંદરમાં મારું સ્થાન થાય. પ્રભુ, આ તો મારા માટે દુર્લભમાં દુર્લભ વાત છે. તીર્થંકરના હૃદયમાં મારું સ્થાન. શું મેં એવું જીવનની અંદરમાં કર્યું? શું મેં એવું મારા જીવનની અંદરમાં પરાક્રમ કરી બતાવ્યું? કઈ એવી ધર્મનું સાહસ જીવનમાં કર્યું કે તીર્થંકરના હૃદયમાં મને સ્થાન પ્રાપ્ત થાય? એટલે પ્રભુ, તવ ચેતસી વર્તેહમ, તમારા ચિત્તની અંદરમાં હું વર્તું, હું રહું, મને સ્થાન મળે, મને ખૂણાની અંદરમાં અલાયદું સ્થાન મળે. પ્રભુ, તમારા હૃદયની અંદરમાં નોટ પોસિબલ, ઇમ્પોસિબલ છે પ્રભુ મારા માટે. પણ પ્રભુ, જ્યાં સુધી મોક્ષની અંદરમાં ન જાઉં ત્યાં સુધી મત ચિત્તે વર્તશે ચેત્વમ અલમ મન્ય ન કે નથી. પ્રભુ, મારા ચિત્તમાં પણ તમે વસી જાઓ. તાહારા ચિત્તમાં દાસ બુદ્ધે સદા હું વસુ એહવી વાત દૂરે, પણ મુજ ચિત્તમાં તું જો નિત વસે તો કિસુ કીજીએ મોહ જોરે. મોહપાધ્યાય યશો વિજયજી મહારાજે સ્તવર બનાવ્યું છે. પ્રભુ, તમારા હૃદયની અંદરમાં માને સ્થાન મળે, આ તો પ્રભુ મારા માટે બહુ દૂરની વાત છે. તાહારા ચિત્તમાં દાસ બુદ્ધે સદા, આ દાસ છે, આ સેવક છે, ઉત્તમ શાવક છે, ઉત્તમ શાવિકા છે, ઉત્તમ પુરુષ છે, બહુ સરસ માણસ છે, ખરેખર સંસારી જીવન સારામાં સારું જીવે છે. આવા પ્રભુના જ્ઞાનના વિષયની અંદરમાં આપણે આવ્યા, આપણે ઝડપાયા. પ્રભુના જ્ઞાનના કેમેરામાં આપણો આવો સરસ મજાનો ફોટો પડી ગયો, આ તો બહુ દૂરની વાત છે. પણ મુજ ચિત્તમાં તું જો નિત વસે, પ્રભુ મારા હૃદયમાં તમે જો રોજ વસી જાઓ. પ્રભુ, આનથી વધારે શું જોઈએ છે? જીવનની એવી ધન્ય ક્ષણો આવશે જ્યારે પ્રભુના હૃદયમાં આપણે વસેલા હોઈશું. કોણ હતા પ્રભુના હૃદયની અંદરમાં? ચંદનબાલા. કોણ હતા પ્રભુના હૃદયની અંદરમાં? પુનિયા શાવક. કોણ હતા પ્રભુના હૃદયની અંદરમાં? એ મહામુનિ ધનના અણગાર ગણધર ગૌતમ સ્વામીજી, જે પ્રભુ મહાવીરના દિલમાં વસી ચૂકેલા હતા. આપણે તો પ્રભુને દિલમાં વસાવીએ તો પણ આપણા માટે ઘણું છે. અને અંબર ગોરખ માતાના દિલની અંદરમાં સ્થાન પ્રાપ્ત કરી લીધું. બેટા, યુવકો તો ઘણા આવ્યા મારી પાસે, પણ કોઈ અડધેથી પાછા ફરી ગયા. કોઈ એકાદ આદેશને પ્રાપ્ત કરીને પોતાની જિંદગીની ઇતિશ્રી માની લીધી. અને તું આટલા બધા સમૃદ્ધિ અને સંપન્નતાને છોડી અને વળી પાછો ઉપસ્થિત થઈ ગયો. આ પ્રલોભનો છોડવા બહુ કઠિન કામ છે બેટા. 9 પત્નીઓ, આટલું અપાર સમૃદ્ધિ, હવે જ્યારે ખરું ભોગવવાનો સમય આવ્યો અને તારે વળી પાછી નવી સ્ટ્રગલ કરવાની, નવું પરાક્રમ કરવાનું, આ બધું છોડીને નીકળી પડ્યો. બેટા, ખરેખર મારા દિલના આશીર્વાદ છે. બસ માં, તમારી કૃપા, સદૈવ તમારી સેવા કરતો રહું. માં, હું શું હતો મને ખબર છે. આજે તમારી કૃપા દ્વારા માં ક્યાં સુધી પહોંચ્યો છું એવું ક્યારેય પણ નથી ભૂલવાનો. મારું જે પણ કાંઈ છે માં તમારું જ છે. માં, તમે ન હોત તો આ દુનિયામાં અંબરને કોણ ઓળખવાનું હતું? જોઈ લેજો, તીર્થંકરના આત્માનો વિનય, તીર્થંકરના આત્માનું ઔચિત્ય, તીર્થંકરના આત્માની વ્યવહાર કુશળતા. કોઈ કહી શકશે આ જમાનાની અંદરમાં દીકરા દીકરીઓ માતા પિતાને કે માં, આજે જે પણ કાંઈ છીએ તમારા કારણે છીએ? પિતા, આજે જે પણ છીએ ને એ તમારા કારણે. અગર આપે અમને જન્મ જ ન આપ્યો હોત, મોટા ન બનાવ્યા હોત, ચલો મહેનત તમે કરી, વાત બરોબર છે, તમે ભણ્યા, ડિગ્રી કરી,
તમારી પાસે બ્રેઇન હતું, તમે પિતાના બિઝનેસમાં એક નવું કંઈક ઇનોવેશન કર્યું, કંઈક નવું અંડરમાં એડ કર્યું અને તમે એ ધંધાને વિકસાવ્યો. તમારા પિતાજીની ખાલી સામાન્ય દુકાન હતી, તમે બહુ મોટી ફેક્ટરીને આખું એમ્પાયર ઊભું કર્યું. કબૂલ, તમે ઊભું કર્યું. પણ આ બધાના મૂળની અંદરમાં છે માતા પિતા. અગર માતા પિતા જ ન હોત, આજે હું પણ યાદ કરું છું મારા માતા પિતાને કે મારા પિતા ગુરુદેવ હતા પન્યાસ કૈવલ્ય બોધિ વિજયજી મહારાજ, અને આજે મારી સંસારી માતા મુંબઈ કાંદિવલી દેવનગરની અંદરમાં ચાતુર્માસ બિરાજમાન છે, માતા સાધ્વી શ્રી નિરાગ્રસાસીજી મહારાજ. અગર એ લોકોએ ઉપકાર જ ન કર્યો હોત, પોતાની સુખની બલિદાન આપી અને સંયમ જીવન અમને ન આપ્યું હોત, તો ક્યાં હું આ જિંદગી જીવવાનો હતો, ક્યાં હું તમારા સુધી પહોંચવાનો હતો. સદૈવ જે પણ વ્યક્તિએ ઉપકાર કર્યો એની સામે નમ્ર બન્યા રહો, ઝૂકતા રહો, માથું અકડ નહીં કરવાનું, આંખ ઉઠાવીને વાત નહીં કરવાની. આ અંબરની કથા આપણને શીખવાડે છે. અને માતાને કહે છે, માં સંભળાવો નવો આદેશ, શું કરવાનું છે મારે, બસ બોલો ત્રીજો આદેશ. અને માતાની આંખમાંથી સ્નેહધારા વરસી પડી, અમીધારા વરસી પડી. માના બે હાથમાંથી આશીર્વાદનો ધોધ વરસી પડ્યો. અંબરના માથા ઉપર બે મસ્તક ઉપર હાથ મૂકી દીધા અને કીધું, સાંભળ બેટા, માત્ર 3 લાઈનમાં હું તને કહું છું, સાંભળી લેજે. હવે તારે એ ચીજ મારી પાસે લાવીને તારે હાજર કરવાની છે. તારા 2 આદેશને પરિપૂર્ણ કરવાની તારી શક્તિને જોયા પછી લાગે છે કે તું આ ત્રીજો આદેશ પણ કરી શકીશ. અને માતાએ આદેશ આપ્યો કે સિંહલ નામનો દ્વીપ છે. ત્રીજો આદેશ હવે માં સંભળાવે છે. સિંહલ નામનો દ્વીપ, ત્યાં સોમચંદ્ર નામનો રાજા છે. સિંહલ દ્વીપ, સોમચંદ્ર નામના રાજા, એની ચંદ્રા નામની રાણી છે અને એની અતિ સ્વરૂપવાન એવી એક કન્યા છે ચંદ્રયશા નામની. અને રાજકુંવરીને અતિશય પ્યારો, એને અત્યંત ગમતો, મનગમતો, રાજાના ભંડારની શોભા સમાન. રાજા પોતાના ખજાનાને એક તરફ રાખે છે અને આ રત્નમાલાને એક તરફ રાખે છે. અને એના ભંડારની અંદરમાં એક રત્નમાલા છે, એના ખજાનાની અંદરમાં. એ રત્નમાલા તારે અહીંયા લઈને હાજર થવાનું છે મારી પાસે. જી માં, આવી જઈશ. માં આશીર્વાદ આપો. માએ આશીર્વાદ આપ્યા. માં વળી પાછી પોતાની ધ્યાનની ધારાની અંદરમાં બેસી ગયા અને અંબર સમજી ગયા કે બસ માના આદેશને પરિપૂર્ણ કરવાનો સમય હવે થઈ ચૂકેલો છે. એ ધનગીરી પર્વત ઉપરથી ઉતર્યા, ગુફામાંથી બહાર નીકળ્યા. હવે ક્યાં સિંહલ દ્વીપ? કેટલા બધા સવાલો, ક્વેશ્ચન આંખની સામે હતા. ક્યાં જવાનું, કેવી રીતે જવાનું? હવે તમે એક વિચારો, ઘરની અંદરમાં કોઈ પણ મહેમાન આવે તો વ્યક્તિ છે ને બહુ તો ક્યાં લઈ જાય? કિચનમાં લઈ જાય. કદાચ બહુ તો એને ક્યાં લઈ જાય? પોતાના બેડરૂમની અંદરમાં લઈ જાય. પણ કોઈ પોતાના ઘરની તિજોરી, જ્યાં પૈસા રાખતા હોય, જ્યાં ખજાનો મૂકતા હોય, ત્યાં લગભગ કોઈ વ્યક્તિ લોકોને લઈ નથી જતા. અતિશય વિશ્વાસુ હોય, અતિશય વિશ્વાસુ, તો જ કદાચ લઈ જાય. બાકી સગા ભાઈ પત્નીને પણ નથી બતાવતા કે પૈસા કેટલા કમાઉં છું, કેટલા પૈસા ઘરમાં પડેલા છે. જોખમ મોટું થઈ જાય. એટલે અને હવે તમે એ વિચારો, ચલો રાજા પાસે જવું હજી આસાન છે, રાજકુંવરીને એક વખત મળી લેવું હજી પણ આસાન છે, ચાલાક છે, બધું જ કરી શકે. પણ રાજાના ખજાનાની અંદરમાં રહેલો અને રાજાના ભંડારની સૌથી વિશિષ્ટ માલા, રત્નમાલા, એને અહીંયા હાજર કરવાની. અને માં જ્યારે રત્નમાલા મંગાવતી હશે તો જેવી તેવી તો નહીં જ હોય, કંઈ વિશિષ્ટ હશે, કંઈક ઉત્તમ હશે તો જ હશે. હવે ક્યાં જવાનું, કેવી રીતે જવાનું? માં આટલું કો થોડું ચાલે, હજી થોડું વધારે એડ્રેસ બતાવો. માં તમે તો બસ કહીને ચૂપ થઈ ગયા. સિંહલ દ્વીપ, સોમચંદ્ર રાજા, ચંદ્રા નામની રાણી, ચંદ્રયશા નામની રાજકુંવરી, અને એનો મનગમતો રત્નમાલા છે, રત્નહાર છે, જે રાજ ભંડારમાં હશે એ ત્યારે અહીંયા લઈ આવવાનું. આ કઈ ઝાડ ઉપરથી ફળ તોડીને લાવવાનું છે? કોઈ બજારમાંથી પૈસા આપીને વસ્તુ પરચેઝ કરવાની છે? અરે યાર, રાજાના ભંડારમાંથી આ લેવાનું. અને રાજાએ સિક્યુરિટી નહીં રાખી હોય, એની રાજાએ રક્ષણ વ્યવસ્થા નહીં રાખી હોય. આટલી વિશિષ્ટ રત્નમાલા, આટલી પ્રભાવવંતી રત્નમાલા. અને ગોરખ માતા જ્યારે મંગાવે છે, શું પ્રભાવ છે હજી તો અંબર બહુ જાણતા નથી, આપણે પણ નથી જાણતા. પણ ગોરખ માતા જ્યારે મંગાવે છે ત્યારે જેવું તેવું તો નહીં જ હોય. હવે કેટલા બધા સવાલો અધ્યહાર છે, કેટલી બધી વસ્તુઓ આંખ સામે ઉભેલી છે સવાલની જેમ. ક્યાં, કેવી રીતે, શી રીતે, કેટલા વખતમાં, કેવી રીતે જવાનું, કયો રસ્તો, કોને મળવાનું, કોને પૂછવાનું. પરિસ્થિતિ એક જ હશે, સમજી રાખજો. નિષ્ફળ માણસ અને સફળ માણસની પરિસ્થિતિ એક સરખી હોય છે. પરિસ્થિતિ એક જ હશે,
પણ નિષ્ફળ માણસો પાસે કારણો હશે અને સફળ માણસો પાસે તારણો હશે. તારણ એટલે એમાંથી એક તારવ્યું, જુદું તારવ્યું, અલગ નિકાલ દિયા, ભાઈ મુझे इतना करना है, इस तरह करना है, એક જ પરિસ્થિતિ. પણ નિષ્ફળ માણસો પાસે એના કારણો હશે, બાના હશે. अरे ये तो मैंने इसलिए नहीं हुआ, मेरे से इसलिए नहीं हुआ, ये तो मैं तो करने गया भी था, मगर क्या करूं यार, तू तो समझ कितना भारी काम, कहाँ सिंहल द्वीप और कहाँ राजा का राज भंडार और उसमें पड़ी हुई रत्नमाला, यार કોઈ ખાને કા ખેને કેવી રીતે લાવી શકાય. આવું એ માતાને કહી શકતો હતો. નિષ્ફળ માણસો, પરિસ્થિતિ એક સરખી છે, પરિસ્થિતિ એક જ છે, પરીક્ષા બધાની સમાન છે. દરેક દીકરા દીકરીઓની પરીક્ષા સમાન આવે છે સ્કૂલની અંદરમાં, એજ્યુકેશનના સમયની અંદરમાં. જિંદગીની પરીક્ષાની વાત નથી કરતો, પરીક્ષાની જિંદગીની વાત કરું છું. જ્યારે એક્ઝામ ચાલે છે, પરિસ્થિતિ એક સરખી છે, પરંતુ નિષ્ફળ જે છોકરાઓ હશે ને, ફેલ્યોર બોય, ફેલ્યોર ગર્લ, ફેલ્યોર સ્ટુડન્ટ, જે લોકો નિષ્ફળ ગયેલા હશે એ લોકોની પાસે કારણો બહુ હશે. અરે પેપર હાર્ડ હતું, અરે ક્વેશ્ચન બધા એવા પૂછેલા હતા કે જે આપણા સિલેબસના બહારના જ હતા. અરે યાર, આપણે તો આવું વિચાર્યું પણ નતું કે આવી રીતે આ સવાલ પૂછશે. કેટલો બધો ટ્વિસ્ટ કરી દીધો, આટલા ટ્વિસ્ટ ક્વેશ્ચન, અને કેવી રીતે ખબર પડે? બસ આ બધા છે ને બાણા છે, કારણો રહેલા છે. અને સફળ માણસને પૂછે, યાર તે આ પેપર સોલ્વ કેવી રીતે કર્યું, કેવી રીતે સોલ્વ કર્યું, કેવું ભારે પેપર, કેટલું હાર્ડ, કેટલું હેવી પેપર, હવે કેવા ક્વેશ્ચન, કેટલાક તો સિલેબસના બહારના હતા. અરે હતા, પણ બસ કરી દીધું. કેમ ન કરાય? ભણ્યો છું આટલા વખતની અંદર, મને ખબર હતી કે સીધા સવાલ નથી આવવાના, સવાલ ટ્વિસ્ટ બનીને આવવાના છે, આડા ટેડા થઈને આવવાના છે. સીધા સવાલ થોડા કોઈ પૂછી લે. એટલે મેં પહેલેથી તૈયારી રાખેલી હતી. આને કહેવાય છે તારણ. બસ આ તારણ કરતા શીખી જાય. કારણો તો આપણે જીવનમાં બહુ આપી દીધા. મારે પૂજા કરવી હતી, મારે તો રાત્રિ ભોજન નહોતું કરવું, અરે મારે તો સંયમ જીવન લેવું હતું, અરે મારે તો પ્રવચનમાં જવું હતું, બસ જવું જ હતું. પણ યાર ક્યાં કરું, એસા વેસા આ ગયા, એસા વેસા આ ગયા. બસ એ કારણો બતાવીને જિંદગીભર રહી જવાના. અને જે તારણો કરશે એ સફળ બની જવાના, અને જે કારણ અને બહાનાને પકડી રાખશે એ જીવનની અંદરમાં બિલકુલ નિષ્ફળ જવાના. ચાહે ધર્મનું ક્ષેત્ર હોય, ચાહે આર્થિક ક્ષેત્ર હોય, ચાહે સામાજિક ક્ષેત્ર હોય, ચાહે પારિવારિક ક્ષેત્ર હોય, કોઈ પણ ક્ષેત્રમાં તમે જાઓ, સફળ માણસો તારણ કાઢશે કે કેવી રીતે કરી શકાય, આમાં કેવી રીતે રસ્તો નીકળી શકે. નિષ્ફળ માણસો છે ને બસ દરવાજો બંધ જોઈને અટકી પડે. અરે દરવાજો તો બંધ છે, અરે બંધ દરવાજામાં પણ કંઈક તો હશે, અંદર જવાનો રસ્તો. દરવાજા બન્યા છે એનો મતલબ એ થયો ક્યારેક તો ખુલવાનું, વરના દિવાલ બનાવી દીધી હોત, દિવાલ નથી. અને દરવાજો છે એનો મતલબ એ થયો એ ક્યારેક ખુલવાનો છે અને ખોલી પણ શકાય છે. ક્યારેક ખોલવાનું અને ખુલી પણ શકે એમ છે. બસ પરિસ્થિતિ એક જ હશે, પણ નિષ્ફળ માણસો પાસે કારણો હશે અને સફળ માણસો પાસે તારણો હશે. કારણ અને તારણનો અંતર સમજી લેવા જેવું છે. કારણ એટલે બાના બતાવશે, હું કેમ ન કરી શક્યો એના બચાવની અંદરમાં ઘણી બાબતો બતાવી શકતો હશે. જ્યારે સફળ માણસ હશે એ કારણ નહીં બતાવે, હું કેમ ન કરી શક્યો, ના કેમ થાય, કરી બતાવીશ, બધું જ થશે, મારાથી માસક્ષમણ થશે, મારાથી આમ થશે. તમે વિચારી લો, વડોદરાની અંદરમાં, નવસારીની અંદરમાં, બેંગ્લોરની અંદરમાં, આ સુરતની અંદરમાં, અમદાવાદ વગેરે સિટીઓની અંદરમાં, બેંગ્લોર, મદ્રાસ જેવી સિટીઓની અંદરમાં અત્યારે જે ઘોર તપસ્યા કરનારા તપસ્વીઓ છે, 7 વર્ષના બાળકથી લગાવી અને 80-90 વર્ષના વયોવૃદ્ધ પાટટ વયના ઉંમરના માણસો કોઈક જગ્યાએ સિદ્ધિ તપ કરે, કોઈક જગ્યાએ આંબીલની તપસ્યા ચાલે, કોઈ જગ્યાએ શેણી તપ ચાલે, કોઈ જગ્યાએ ભદ્ર તપ ચાલે, કોઈ જગ્યાએ 30 દિવસ માત્ર પાણી ઉપર રહેવાનું, જેને મૃત્યુંજય તપ કહેવાય. આ બધું કરી શક્યા છે. શું એ લોકો પાસે કોઈ કારણ નહીં હોય? શું એની પાસે કોઈ પણ બાના નહીં હોય? આ 7 વર્ષનો નાનકડો દીકરો નવસારીનો જે તપસ્યા કરે, શું એની પાસે કોઈ કારણ નહીં હોય? એના માતા પિતા પાસે કોઈ કારણ નહીં હોય? તારણ તારવ્યું કે ભાઈ આના માટે જિંદગી મળી છે, ચલો કદમ તો ઉઠાવીએ, આગળ તો વધીએ. એ બાળક કરતા તો ધન્યવાદ આપવા પડે એના માતા પિતાને. કેટલા લોકોનું પ્રેશર આવ્યું હશે, કરાવાતી હશે, આવી રીતે કરાવાય, તમને શરમ નથી આવતી, તમે શું કરો છો, અત્યાચાર કરો છો, આવું બધું ઘણું કીધું હશે. પણ આ બધા દુષ્પ્રચારની વચની અંદરમાં માતા પિતા મજબૂત રહ્યા તો આજે બાળકનું પારણું થઈ પણ ગયું અને એને પોતાના જીવનની અંદરમાં એક સોનેરી પૃષ્ઠ ઇતિહાસ લખી નાખ્યો. 7 વર્ષનો બાળક ધારે તો 30 દિવસ માત્ર પાણી ઉપર રહી શકે છે અને ધારે તો ભોજનનો પણ ત્યાગ કરી શકે છે. બસ નિષ્ફળ માણસો પાસે કારણ છે
અને સફળ માણસો પાસે તારણ છે, પરિસ્થિતિ બધાની એક સરખી છે, એક જ સરખી. 24 કલાક આને પણ મળ્યા છે, 24 કલાક આને પણ મળ્યા છે. હવે સિંહલ દ્વીપની અંદરમાં જવાનું, જોજો પરિસ્થિતિ કેવી છે. આ જગ્યાએ આપણે હોઈએ ને તો નિષ્ફળ તરીકે બધા કારણો બતાવી દઈએ. માં મારે તો જવું હતું, બસ મેં તમારો આદેશ તો પ્રાપ્ત તો કર્યો ને માં, મેં તમને કીધેલું પણ હતું ને, પણ કેવી રીતે જવાનું માં, તમે વિચાર તો ખરા કેવી રીતે ફાવે. બસ કેવી રીતે કરી અને આપણે વિચારીને અટકી જઈએ. અને આ સિંહલ દ્વીપની અંદરમાં પહોંચી પણ ગયા. એની પાસે આકાશગામીની વિદ્યા તો હતી, પહોંચીતા ગયા. ચલો સિંહલ આકાશગામીની વિદ્યા દ્વારા ત્યાં પહોંચી ગયા, પણ અંદરમાં કેવી રીતે જવાનું, રાજા સુધી કેવી રીતે પહોંચવાનું, એની રાજકુંવરીને કેવી રીતે રીઝવવાની અને કેવી રીતે રત્નમાલા પ્રાપ્ત કરવાની. ચલો શું કરે છે અંબર, કેવી રીતે આગળ વધે છે અને ત્રીજા આદેશને પરિપૂર્ણ કરવા માટે કેવી રીતે આગળ વધે છે, એ વાતને આપણે આગળ જોઈશું. આવતીકાલે સોમવાર, એટલે સોમવારનું પ્રવચન માંગલિક રહેશે. દર સોમવારની જેમ મંગળવારે શરૂ થઈ જશે. એક ખુલાસો કરી લઉં, જે મેં તમને વચ્ચે વૈયાવજ ઉત્સવની જે વાત કરેલી, અત્યારે સર્વે ચાલે છે, લગભગ 100 થી પણ વધુ ઉપાશ્રયો પ્રાપ્ત થયા છે. હજી કદાચ ફિગર વધશે, ડેટા હજી આવવાનો બાકી છે. વયોવૃદ્ધ મહાત્માઓ જે સ્થિરવાસ રહેલા છે, સાધુ સાધ્વીજી ભગવંતો, જે સંઘનો ઉપાશ્રય નથી, વ્યક્તિગત ઉપાશ્રય છે, એનું મેન્ટેનન્સ, એમાં આવનારા ઉપાશ્રયનો માણસનો સાફ સફાઈ, એકડા સાધુ સાધ્વીજી ભગવાનનો કાપ કરનારા માણસો, એને પાણી લાવીને આવનારા માણસો, આ બધાની વ્યવસ્થા ગોઠવી છે. એટલે એના સર્વે ચાલે છે, ડેટા ચાલે છે. એટલે અત્યારથી લોકોના ફોન આવવા મળ્યા અલગ અલગ ભાઈઓ ઉપર અને અમારા સેવક ભાઈઓ ઉપર. એને કહેવાનું ધીરજ ધરો, બધું જ વ્યવસ્થિત તમારી સામે રજૂ કરવાની અંદરમાં આવશે. એની ઇમેજ આવશે, પોસ્ટર આવશે, રૂપિયા ક્યાં ભરવાના એ પણ વાત આવશે, કેટલા ઉપાશ્રય કઈ જગ્યાની અંદરમાં, અને અમે કઈ જગ્યાની અંદરમાં કેટલા ઉપાશ્રયમાં પૈસા મોકલાવ્યા, એનો આખો ખુલ્લો હિસાબ, બધું જ વ્યવસ્થિત તંત્ર આવી જશે. ડોન્ટ વરી અને ડોન્ટ વરી, ડોન્ટ હરી, બહુ ઉતાવળ નહીં કરો, શાંતિ રાખો, બધું જ આવી જશે તમારી સમક્ષ. બસ હજી બધો સર્વે ચાલે છે, ડેટા નક્કી થાય છે, અને જેવો થશે એટલે પોસ્ટર લોન્ચ કરીશું. કઈ જગ્યા, કઈ સ્કીમ, કેવી જગ્યાએ આપવાનું છે. ભાવના એવી છે કે 52 ઉપાશ્રયોની અંદરમાં 52,000 મોકલવા છે, પણ અત્યારથી 100-125 ઉપાશ્રયના તો લિસ્ટ આવી ગયા છે. તો કાંઈ વાંધો નહીં, જેટલું આવશે એના રકમમાં સરખા ભાગે આપી દેવામાં આવશે, બધા સરખા ભાગે. જે આવ્યા તો દરેક ઉપાશ્રયમાં 10,000 અથવા તો દરેક ઉપાશ્રયની અંદરમાં 5,000, જે રીતે લોકોનો જે રીતે રિસ્પોન્સ મળશે અને જે રીતે લોકો લાભ લેશે. જન્મદિવસ નિમિત્તે હું તો આવું જ કરાવવા માટે માંગુ છું. મને બીજો કોઈ શોખ નથી, બસ આવું મને બહુ ગમે. જીવદયાના કાર્યો, સાધર્મિકના કાર્યો, આવા વયોવૃદ્ધ મહાત્માઓના કાર્યો, એની જે દુવા મળે એ દુવાથી તો આ જિંદગીની ગાડી ચાલે છે અને એના દ્વારા તો આ પ્રવચનો થતા હોય છે. બસ એવા વયોવૃદ્ધ મહાત્માઓને આ વખતે એક શાતા પહોંચાડવી છે, એમના દિલના અંતરના આશીર્વાદ પ્રાપ્ત કરવા છે. એ વયોવૃદ્ધ વ્યક્તિના જે દિલના આશીર્વાદ છે, એવા યુવાન હોય છે, ભલે વ્યક્તિ વૃદ્ધ છે પણ એના આશીર્વાદ એવા યુવાન છે કે આપણને જન્મ સુધી કામ લાગે. એ બધી જ આખી સવિસ્તર વાત, એના માટેનું એક સ્પેશિયલી પ્રવચન, ઓડિયો પ્રવચન આવશે. એટલે થોડી ધીરજ ધરો, ડોન્ટ વરી અને ડોન્ટ હરી. બસ ઉતાવળ નહીં કરો અને ચિંતા નહીં કરો, બધું જ તમારી પાસે આવી જશે. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.